જીવન મળ્યું છે તો કોઈને કોઈ ગુરુ જોશે. પછી તમને જીવતામાં શ્રદ્ધા હોય તો એ તમારી સામે વાત કરશે, તમારા માથા ઉપર હાથ મૂકશે, તમારા પ્રશ્ન સાંભળશે અને એનું સોલ્યુશન કરશે. તમને મનુષ્યમાં શ્રદ્ધા ના હોય તો તમે બ્રહ્માને ગુરુ માનો, એમાં શ્રદ્ધા ન હોય તો વિષ્ણુને ગુરુ માનો, એમાં શ્રદ્ધા ન હોય તો બધાયથી ગુરુ છે કાળનો કાળ મહાકાળ શિવને ગુરુ માનો. અને કોઈમાં શ્રદ્ધા ન બેહે તો દ્વારકા વાળો કૃષ્ણમ વંદે જગત ગુરુ. મારી અનન્ય શ્રદ્ધા હોય તો દ્વારકાધીશ ઉપર ભગવાન શિવ એકો દેવો શિવો વા કેશવ. કા શિવને પકડી લ્યો ને કા કૃષ્ણને પકડી લ્યો. ગજબની શક્તિ છે. ભગવાનને કાંઈ જોતું નથી. એ કેવલ ને કેવલ સોનાના છત્રના ભૂખ્યા નથી. 52 ગજની ધજા તમે ભાવથી ચડાવો એનાય ભૂખ્યા નથી. આખી નાતને લઈ જાઓ, મોટી મોટી હોટલો બાંધો, એની એને જરૂર નથી. તમે ગાડીમાં બેઠા હો અને દ્વારકાધીશની 52 ગજની ધજા ફડાકા મારતી હોય ની જોઈને તમારા આંખમાં આંસુ પડી જાય, ત્યાંથી ગાડી પાછી વારી લ્યો તો એ સ્વીકારી લે. પ્રેમ કરો. એ તું મારો છો અને હું તારો છું. પ્રેમ કરવા જેવું જગતમાં એક જ સાધન છે, પરમાત્માને પ્રેમ કરો.